નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। હાલમાં જ તમારી આતુરતાનો અંત આવ્યો છે। એક સરસ મજાની જાહેરાત આવી છે કે જે કુબેર ડિંડોર સાહેબે ઓફિશિયલી એની જાહેરાત કરી છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકોની સ્પેશિયલ ભરતી અંતર્ગત 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જેટલી જગ્યાઓ માટે અરજીઓની કામચલાઉ યાદી એટલે કે જે PML છે તે vsb.dpe.gujarat.in વેબસાઇટ પર 4/8/2025 ના રોજ એટલે કે સોમવારના રોજ સાંજે 6:30 કલાકથી જોઈ શકાશે। એટલે કે PML મિત્રો આવી ગયું છે કચ્છ જિલ્લાનું। હવે જે ઉમેદવારો કચ્છમાં જવા માંગતા હોય તે પોતાનો મેરિટ ક્રમ એટલે કે જનરલ મેરિટ ક્રમ તેમજ પોતાની કેટેગરી વાઇઝ મેરિટ ક્રમ અવશ્ય જાણી શકશે। જો કાંઈ એમાં સુધારા વધારા હોય અથવા તો કોઈ પણ પ્રકારની એમાં ક્ષતિ રહી જતી હોય તો તેના માટે આગળની વિગતવાર સૂચનાઓમાં તેની જાણકારી બધી પ્રાપ્ત થઈ જશે। તો ચાલો આપણે તેનું ન્યૂઝપેપર કટિંગ જોઈ લઈએ। આ ન્યૂઝપેપર કટિંગમાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકોની સ્પેશિયલ ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમની કામચલાઉ મેરિટ યાદી આપવામાં આવી છે, જેમાં 4/8/2025 ના રોજ સાંજે 18:30 કલાકે એટલે કે 6:30 ની આજુબાજુ પ્રસિદ્ધ કરવાની વાત થઈ છે। ત્યારબાદ ઉમેદવાર મેરિટ માટે લોગિનમાં ક્લિક કરીને અરજી પત્રક પર ટેટનો એક સીટ નંબર આપેલો હશે કે જે વર્ષ ટેટ પાસ કર્યાનું વર્ષ છે, મોબાઈલ નંબર છે, પાસવર્ડ એન્ટર કરશો એટલે મેરિટ ક્રમ જોવા મળશે। તેના માટે મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ મેરિટ જે કંઈ હશે તે વેબસાઇટ ઉપર જોવા મળશે। ત્યારબાદ એક વાંધા અરજીની લિંક આપેલી હશે। આ લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારોએ અરજી પત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકશે કે અરજી પત્રક એને કયા પ્રકારનું કરેલું છે। ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી, મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય એટલે કે ભૂલ હોય તો આ વેબસાઇટ ઉપર 4/8/2025 થી 8/8/2025 દરમિયાન 1 થી 5 ના તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રક જેને વાંધા અરજી કહી શકાય છે તેની એક પ્રિન્ટ મેળવી શકશો। ત્યારબાદ આ સુધારા પત્રકમાં તમારી વિગતો જે દર્શાવેલી છે એમાં જે કંઈ સુધારા કરવાના હોય તો જ તમારે સુધારા પત્રકમાં વિગત સુધારવાની છે, નહીં તો આ વાંધા અરજીને ડાઉનલોડ પણ કરવાની નથી। અને ઇન કેસ જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય અને તમે સુધારવા માંગતા હોય તો આ ફોર્મ ભરીને તમારે વાંધા અરજીને સ્વીકાર કેન્દ્ર પર 5/8/2025 થી 8/8/2025 જાહેર રજા સિવાયના દિવસે 11 થી સાંજના 6 સુધીમાં આપવા જવાનું રહેશે। સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં। જે વિગત તમારા પાસે અવેલેબલ છે એમાં જ તમે સુધારા વધારા કરી શકશો। જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાઓ જોડીને સુધારા પત્રક ઉમેદવાર પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જઈને જમા કરાવવાનો રહેશે। અને ત્યારબાદ તેની સાથે અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં। એટલે ખાસ બાબતનું ધ્યાન રાખવું ઉમેદવારોએ કે જે સ્વીકાર કેન્દ્રમાં જ્યારે વાંધા અરજી આપવા જશો ત્યારે ઓરિજિનલ આધાર પુરાવા સાથે જોશે। ત્યારબાદ એવી સૂચના છે કે ફાઇનલ મેરિટ યાદી જે FML છે તે મેરિટમાં આવતા ઉમેદવારો માટેના કોલ લેટર ની હવે પછીની જે કંઈ સૂચના હશે તે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। તો ઉમેદવારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઇટને જોતા રહેવું, આ પ્રકારની સૂચના છે। તો હવે મિત્રો આશા રાખીએ કે આવનારી 15 તારીખ સુધીમાં જે વેઇટિંગ યાદી છે, જે વેઇટિંગ રાઉન્ડ છે સામાન્ય ભરતી ધોરણ 1 થી 5નું તે પણ આવી જશે। અને 6 થી 8નું જે કચ્છ ભરતીનું મેરિટ જે છે એટલે કે જે PML છે આ જે કોર્ટ મેટર ચાલી રહી છે તેના હિસાબે જ રજૂ કરવામાં આવ્યું નથી એવી આપણે ધારણા રાખી શકીએ। તો
તો હવે મિત્રો બસ આશા રાખીએ કે સામાન્ય ભરતીનું ધોરણ 1 થી 5 નું વેઇટિંગ લિસ્ટ એટલે કે વેઇટિંગ રાઉન્ડ જે છે તે પણ જલ્દ બહાર પડી જાય. તો આવા જ અવનવા અપડેટ સાથે મળતા રહીશું. આભાર.